ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું પોચ ચોખાના પૌવા અને રવાના ઈંડળા, જે ઇન્સ્ટન્ટ છે, જે 1 કલાકમાં બની જાય છે. જે મોટાને તો ભાવશે, નાના બાળકોને પણ ભાવશે અને તેના લંચ બોક્સમાં પણ ભરી શકાશે. તેમાં દાળ ચોખા પલળવાની કોઈ ઝંઝટ રહેતી નથી. અચાનક જ્યારે કોઈ મહેમાન આપણી ઘરે આવે ત્યારે નાસ્તામાં શું બનાવતો તમે આ રીતે બનાવી શકો છો. અને તેની સાથે આપણે બનાવશું અલગ લીલી ચટણી, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઈદડા સાથે. તો ચલો બનાવીએ ઇન્સ્ટન્ટ ઈદડા. પહેલા તો આપણે 1/4 કપ ઓટ્સ લઈ લેશું અને 1/4 કપ ચોખાના પૌવા લઈ લેશું. હવે એક મિક્સર જાર લેશું, તેમાં ઓટ્સ અને ચોખાના પૌવા ઉમેરી લેશું. મેં ઓટ્સ સાદા લીધેલા છે અને ચોખાના પૌવા પણ પલાળ્યા નથી. હવે તેને ક્રશ કરી લેશું. આપણે અધકચરા ક્રશ કરવાના છે, સ્ક્રીનમાં દેખાય છે તે રીતે. હવે બંને વસ્તુને એક બાઉલમાં નીકાળી લઈશું. ત્યાર પછી 1 કપ આપણે રવો લઈ લઈશું. ઝીણો રવો લેવાનો છે. તેમાં 1/3 કપ છાશ ઉમેરશું. છાશ આટલી છે, છાશ ના હોય તો દહીં પણ ચાલે. અને 1/3 કપ પાણી ઉમેરશું. એ બંને જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું, જેથી ઓટ્સ, રવો અને ચોખાના પૌવા સાથે મિક્સ થઈ જાય. હવે તેને ઢાંકીને 1 કલાક માટે રહેવા દેશું. 1 કલાક થઈ ગયો છે. હવે આપણે બેટરને જોઈ લઈશું. આપણું બેટર એકદમ ઠીક થઈ ગયું છે. હવે ચમચાની મદદથી સારી રીતે તેને મિક્સ કરી લઈશું, લમ્સ ના રહે તે રીતે. એકદમ સ્મૂથ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. અત્યારે આપણે બેટરમાં પાણી નથી ઉમેરવાનું, થોડુંક તેને થીક જ રહેવા દેવાનું છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું, જે તીખાશ માટે. ત્યાર પછી તેમાં 2 ચમચી તેલ ઉમેરી લઈશું, જેથી આપણા ઈદડા જાળીદાર બને અને એકદમ સ્મૂથ બને. ત્યાર પછી તેને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેશું, જેથી આપણે જે મસાલા કર્યા છે તે સારી રીતે બેટરમાં મળી જાય. હવે આપણે ઈનો ઉમેરીશું. ઈનો તમે કોઈ પણ લઈ શકો છો. મેં અડધું પેકેટ ઈનો ઉમેરેલો છે. ઈનો ઉમેરાઈ જાય એટલે તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરશું. આપણે 2 ચમચીથી વધારે પાણી ઉમેરવાનું નથી, આપણું બેટર પતલું થઈ જશે. ઈનો ઉમરશે એટલે બેટર થોડું પતલું થશે, એટલે પહેલા આપણે વધારે પાણી ઉમેરવાનું નથી. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું, જ્યાં સુધી તે ફૂલી ન જાય ત્યાં સુધી. તમે જેટલું મિક્સ કરશો તેટલું જાળીદાર આપણા ઈદડા થશે. આપણું બેટર તૈયાર છે. હવે એક પ્લેટ લેશું, એમાં થોડુંક તેલ ઉમેરશું અને પ્લેટમાં સારી રીતે લગાવી લેશું, જેથી આપણા ઈદડા છે તે ચોટી ના જાય, સરળતાથી નીકળી જાય. હવે આપણે જે બેટર બનાવેલું હતું એ બેટર ઉમેરી લેશું અને સારી રીતે ડીશમાં પાથરી લેશું. તેની ઉપર આપણે મરી પાવડર ઉમેરશું. ત્યાર પછી તેની ઉપર આપણે થોડા તલ ઉમેરી લેશું. હવે આપણે આ પ્લેટને સ્ટીમ કરવા મૂકશું. સ્ટીમ કુકરને મેં પહેલેથી સ્ટીમ કરીને રાખ્યું છે. મેં 10 મિનિટ પહેલા સ્ટીમ કરેલું છે. હવે આપણે તેમાં ઈદડાની પ્લેટ મૂકી દઈશું અને તેને 20 થી 25 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. ઈદડા સ્ટીમ થાય છે ત્યાં સુધી તેની સાથે ખાવા માટેને આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. આ ચટણી એકદમ ક્રીમી થશે. તેની માટે મિક્સર જાર લેશું. 5 થી 6 કાજુના ટુકડા લેશું અને તેને ક્રશ કરી લેશું. કાજુના ટુકડા ક્રશ થઈ ગયા છે. હવે આપણે તેમાં 50 ગ્રામ જેટલી કોથમરી ઉમેરશું, આદુ ઉમેરશું, 2 થી 3 નંગ તીખા
મરચાં ઉમેરી લઈશું, મીઠું ઉમેરશું, 1 ચમચી દહીં ઉમેરશું, 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું અને એક સ્મૂથ ચટણી બનાવી લઈશું. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, જે એકદમ ક્રીમી બની છે. ઈદડા સાથે ખાવાની તો મજા જ પડી જાય છે. એનો કલર બી ખૂબ જ સરસ આવ્યો છે. હવે 20 મિનિટ થઈ ગઈ છે. આપણે ઈદડા જોઈ લઈશું સ્ટીમ થઈ ગયા છે કે નહીં. એક સ્ટીક લઈશું, એનાથી ચેક કરી લઈશું ઈદડા થઈ ગયા છે કે નહીં. આપણા ઈદડા બરાબર થઈ ગયા છે, સ્ટીકમાં ચોટતું નથી, એટલે ઈદડા તૈયાર છે. હવે ઈદડાને સ્ટીમ કરવાથી બહાર નીકાળીને તેની ઉપર તેલ લગાવી લેશું. તેને 10 મિનિટ માટે ઠંડા કરશું. 10 મિનિટ ઠંડા પડવા દઈશું. ઈદડા ઠંડા થઈ ગયા છે. હવે તેને આપણે ટુકડા કરી લઈશું. મેં અહીં સ્ક્વેરમાં કટ કરેલા છે, તમે કાજુ કતરી શેપમાં પણ કટ કરી શકો છો. આ રીતે ઈદડા બનાવશો તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાશે અને હેલ્ધી પણ છે. જો અને ઘરના બધાને જ ભાવશે અને કંઈ અલગ પણ લાગશે. ઈદડા એકદમ જાળીદાર બન્યા છે અને એકદમ સોફ્ટ છે. જો સ્ક્રીનમાં દેખાય છે એકદમ જાળીદાર અને સોફ્ટ બનેલા છે. હવે તેનો આપણે વઘાર કરી લેશું. તેની માટે પેન લેશું અને 1 ચમચો તેલ ઉમેરી લેશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું ઉમેરી લઈશું. મેં 1 ચમચી જેટલું જીરું ઉમેરેલું છે. ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલા તલ ઉમેરશું. તલ અને જીરું બરાબર તળાઈ જાય એટલે થોડાક લીમડાના પાન ઉમેરી લઈશું. થોડો કલર ચેન્જ થાય તલ અને જીરાનો, એટલે આ વઘારને આપણે ઈદડા ઉપર પાથરી દઈશું. જેટલો વઘાર વધારે હશે એટલે ઈદડા ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. ઈદડા એકદમ હેલ્ધી છે અને બાળકોને તો ભાવશે. બાળકોને તમે લંચ બોક્સમાં પણ ભરી શકો છો. ચોખાના પૌવાની બદલે ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ચોખા પલળતા વાર લાગે છે. જો ચોખાનો પૌવાનો ઉપયોગ કરશો તો ઇન્સ્ટન્ટ ઈદડા બની જશે. આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે, એકદમ સોફ્ટ બન્યા છે અને જાળીદાર પણ બન્યા છે. તમે એકવાર બનાવશો તો ઘરના તમને વારંવાર બનાવવાનું કહેશે. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.